વેલકમ ટુ માતૃછાયા શિક્ષણ સંકુલ ઓનલાઈન ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1નો રીડ 2 સ્ટાર્ટ કર્યો હતો. અહીંયા સુધી પહોંચ્યા હતા આપણે. હવે આગળનું યુનિટ જે છે એ સમજીશું. ટૂંકમાં આગળની જે શું ડિટેલ હતી એ જોઈ લઈએ. કે યુનિટનું નામ છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? તો એમાં બે પાત્રો છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર. તો આ બે પાત્રો વાત કરી રહ્યા છે અને અહીંયા પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે એક કસ્ટમર છે. તો એમને શું કરવું પડશે પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે? તો એ અહીંયા જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ સમજાવે છે અને કહે છે કે તમારે પહેલાં પોતાનું હાર્ટ ઓપન કરવું પડશે અને પછી એમાં જે કસ્ટમર છે એ કહે છે કે ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે કે કયા કયા પ્રોગ્રામ છે? તો આપણે જોયું કે પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ, રિસેન્ટમેન્ટ. પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના દુઃખો, લો એસ્ટીમ એટલે ઓછો આત્મવિશ્વાસ, ગ્રજ એટલે વેરભાવના અને રિસેન્ટમેન્ટ એટલે નારાજગી, ચીડ. તો આ બધા પ્રોગ્રામ છે તો એને બંધ કરવા પડશે કસ્ટમરે પહેલા, પછી પોતાના હૃદયમાં કે પોતાના મશીનમાં પ્રેમ ઇન્સ્ટોલ કરી શકશે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હા, હું આ બધું કરવા તૈયાર છું. અને એમાં જે લો એસ્ટીમ અને પાસ્ટ હર્ટ છે એ તો થઈ જશે, ડિલીટ ટર્ન ઓફ થઈ જશે. જે પરમનન્ટ મેમરીમાં છે એમાં ક્યાંક રહેશે, પણ પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે એ ખલેલ પહોંચાડશે નહીં. અને જે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એટલે કે વેરભાવના અને નારાજગી છે એ પ્રેમને પ્રસ્થાપિત થવામાં ખલેલ પહોંચાડી શકે છે. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે કે તમારે એ બંને તો બરાબર કમ્પ્લીટલી ડિલીટ કરી દેવા પડશે. જો એ તમારા હૃદયમાં હશે, હાર્ટમાં હશે, તો લવ ઇન્સ્ટોલ થશે નહીં, પ્રેમ ઇન્સ્ટોલ પ્રસ્થાપિત થશે નહીં. તો હવે આપણે આગળનું જોઈશું કે કસ્ટમર કહે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કસ્ટમર કહે છે કે મને ખબર નથી કે તે કેવી રીતે બંધ કરી શકાય. કેન યુ ટેલ મી? શું તમે મને કહી શકો છો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અહીંયા કહે છે કે જે ગ્રાહક સેવા પ્રતિનિધિ કે જે ગ્રાહકોના પ્રોબ્લેમને સોલ્વ કરે છે. આપણે સમજ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે માય પ્લેઝર, ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. Do this as many times as necessarily until grudge.exe and resentment.com have been completely erased. હવે જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ કહે છે કે હા, એ તો મારું કામ છે, એટલે કે મને તમને જણાવતા આનંદ થશે કે પહેલાં તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ. તમારા સ્ટાર્ટ મેનુ તમે જોયું હશે કે કોમ્પ્યુટરની જે સ્ક્રીન હોય છે એમાં ડાબી બાજુ ખૂણા ઉપર સ્ટાર્ટ મેનુ આપેલું હોય છે. તો એને પ્રેસ કરો. ઇન્વોક એટલે કે દબાવવું, પ્રેસ કરવું, સારું કરવું, ખોલવું. તો એમાં જઈને શું કરવાનું છે, એમને forgiveness.exe નામની જે ફાઇલ છે એને ઓપન કરવાની છે. ફોરગિવનેસ એટલે કે માફી આપવી. Do this as many times as necessarily until grudge.exe and resentment.com have been completely erased. કે તમે એને ત્યાં સુધી દબાવો, ત્યાં સુધી ઇન્વોક કરો કે જ્યાં સુધી વેરભાવના અને નારાજગી ડિલીટ ના થઈ જાય, ઇરેઝ ના થઈ જાય, ભૂસાઈ ના જાય, ત્યાં સુધી તમારે એને પ્રેસ કરવાનું છે. જેટલી વાર કરવું હોય એટલી વાર કરી શકો છો કે જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી. હવે આગળ જોઈએ કે કસ્ટમર સેડ ઓકે, આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ઇટ નોર્મલ? કસ્ટમર એટલે કે ગ્રાહક શું કહે છે? મેડમ જે છે ગ્રાહક છે કહે છે કે ઓકે, આઈ એમ ડન, મેં કરી લીધું છે. અને જે પ્રેમ છે, લવ છે, એ હવે ઇન્સ્ટોલ થવાનો, એની આપમેળે જ ઇન્સ્ટોલ થવાનો શરૂ થઈ ગયો છે, એની જાતે જ ઇન્સ્ટોલ થવાનો શરૂ થઈ ગયો છે. શું એ નોર્મલ છે? એટલે સામાન્ય છે? આવું થઈ શકે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર આપે છે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે યસ ઇટ ઇઝ.
you should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા તે નોર્મલ છે. તમને એક મેસેજ મળ્યો હશે કે જેમાં લખ્યું હશે કે જે પ્રેમ છે એ ફરીથી રીઇન્સ્ટોલ થઈ રહ્યો છે. રીઇન્સ્ટોલ એટલે ફરીથી ઇન્સ્ટોલ થવું, ફરીથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે તમારા હૃદયના જીવન માટે, લાઈફ માટે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને તે મેસેજ મળ્યો? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. હા, મને મળી ગયો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? હા, હવે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે જો લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, પણ તમારે એક વાત યાદ રાખવાની છે અહીંયા કે આ જે પ્રોગ્રામ છે એ બેઝ પ્રોગ્રામ છે. બેઝ પ્રોગ્રામ એટલે કે આપણે જ્યારે મોબાઈલ ખરીદીએ છીએ ત્યારે અંદર અમુક જે ઇન ડિફોલ્ટ જ આપેલી હોય છે એપ્લિકેશન કે કોઈ પણ પ્રોગ્રામ કે જે બેઝ પ્રોગ્રામ કહી શકાય, અને એને શું કરવું પડે છે? આપણે રીઇન્સ્ટોલ એટલે કે એને અપડેટ કરવું પડે છે. તો આ જે બેઝ પ્રોગ્રામ છે, યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. તો તમારે આ જે બેઝ પ્રોગ્રામ છે એને અપગ્રેડ કરવા માટે, ફરીથી નવો બનાવવા માટે શું કરવું પડશે? ક્યાં તો બેઝ પ્રોગ્રામ છે એટલે એનાથી કંઈ થશે નહીં, તમારામાં ઇન્સ્ટોલ તો થઈ ગયો છે, પણ હવે તમારે શું કરવું પડશે કે એને ચાલુ કરવા માટે બીજા હૃદયો સાથે જોડાવવું પડશે. તમારા હાર્ટમાં લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, પણ એને ફેલાવવા માટે કે એને તમારે પણ મેળવવો હોય જો પ્રેમ, તો તમારે એને બીજા હૃદય સાથે જોડાવવું પડશે. કસ્ટમર સેઝ ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે કે મારી પાસે એક એરર મેસેજ એટલે કે એક એરર વાળો મેસેજ પણ છે કે હવે હું શું કરું? એરર એટલે ત્યાં સ્ટોપ થઈ ગયું છે કંઈક પ્રોગ્રામ ચાલતો, તો હવે હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે વોટ ડઝ ધ મેસેજ સે? કસ્ટમર સર્વિસ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કેવા પ્રકારનો મેસેજ છે, શું લખ્યું છે અંદર? તો કસ્ટમર આન્સર ઇટ સેઝ એરર 412 program not run on internal components. What does that mean? ગ્રાહક કહે છે કે મેસેજ જે છે એ એવો છે કે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ધ ઇન્ટરનલ સોર્સ, એટલે કે 412 નંબરનો જે પ્રોગ્રામ છે એ તમારા ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે કે જે આંતરિક ભાગો છે એના ઉપર ચાલી રહ્યો નથી. તો એનો અર્થ શું થાય છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કોઈ વાંધો નહીં, ચિંતા ના કરશો મેડમ, એ તો સામાન્ય પ્રોબ્લેમ છે, સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. હવે કહે છે કે જે લવ પ્રોગ્રામ જે છે એ આપણે ઇન્સ્ટોલ કર્યો એ ક્યાં ઇન્સ્ટોલ થયો છે, ક્યાં ચાલી રહ્યો છે અત્યારે? એક્સટર્નલ હાર્ટ ઉપર એટલે બાહ્ય હૃદય ઉપર ચાલી રહ્યો છે, પણ જે તમારું આંતરિક હૃદય છે ત્યાં અત્યારે ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. હવે શું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ કે એ તો સામાન્ય પ્રોબ્લેમ છે, એનો અર્થ એવો થાય છે કે એ બાહ્ય હૃદય ઉપર આવી ગયો છે, ચાલી રહ્યો છે, પણ આંતરિક હૃદય ઉપર આવી રહ્યો નથી. અને આ એક પ્રોગ્રામની એક સમસ્યા કહેવાય, કહી શકાય. એ વસ્તુ છે, નાની વસ્તુ છે કે આપણે નોન ટેકનિકલ એટલે કે બિન તકનીકી ભાષામાં જો જોઈએ તો એનો અર્થ એવો થાય છે કે તમારે બીજાના હૃદય સાથે જોડાયા પહેલા કે બીજાને પ્રેમ આપ્યા પહેલા તમારે પોતાના મશીનને એટલે કે પોતાની જાતને પ્રેમ કરવો જરૂરી છે, તો જ તમે બીજાને પ્રેમ આપી શકશો. કસ્ટમર સેઝ સો વોટ આઈ ડુ ધેટ, સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહક કહે છે કે તો હવે મારે શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ says can you find the directory called self acceptance? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમને આ નામનો એક ભાગ દેખાઈ રહ્યો છે, મતલબ સેલ્ફ એક્સપેક્ટન્સ.
શું તમને મળ્યો? સેલ્ફ એક્સપેક્ટન્સ એટલે કે પોતાનો સ્વીકાર કરવો, પોતાની જાતનો સ્વીકાર કરવો. તો કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ, કે હા મને મળી ગયો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમે બહુ સરસ, તમે સરસ આગળ વધી રહ્યા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ, કસ્ટમર આભાર માને છે કે થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ ડિરેક્ટરી forgive self.doc, self-esteem.txt, realize worth.txt and goodness.doc. હવે જે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે યુ આર વેલકમ એટલે કે તમે ગમે ત્યારે આભાર માનવાની જરૂર નથી, હું તમારી હેલ્પ માટે જ છું, એવું વ્યક્ત કરે છે. પછી કહે છે કે ક્લિક કરો. શેના ઉપર ક્લિક કરવાનું કહે છે કે નીચેની જે ફાઇલ્સ છે એના ઉપર ક્લિક કરો અને તેને કોપી કરો. કઈ કઈ ફાઇલને ક્લિક કરવાની છે અને કોપી કરવાની છે? ક્યાં આગળ કોપી કરવાની છે? માય હાર્ટ એટલે કે તમારા પોતાના હૃદયમાં. કઈ કઈ વસ્તુને? ફોરગીવ સેલ્ફ એટલે કે પહેલાં તો પોતાની જાતને માફ કરો. સેલ્ફ એસ્ટીમ એટલે આત્મવિશ્વાસ, તમારો આત્મવિશ્વાસ પોતાનો હોવો જોઈએ. સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાનો આત્મવિશ્વાસ વધારો. રિયલાઇઝ વર્થ એટલે કે ઓછું મૂલ્ય આંકવાની જરૂર નથી, મૂલ્ય વધારો પોતાનો. પછી કે ગુડનેસ એટલે કે એક સદભાવ તમારા અંદર લાવો. શું કહે છે? આ બધી જે ફાઇલ છે, મતલબ આ બધા જે ભાવો છે એને પોતાના હૃદયમાં કોપી કરવાની કીધી છે. એટલે આપણે સાદી ભાષામાં સમજીએ તો આ બધી જ વસ્તુને આપણા હૃદયમાં ઉતારવાની જરૂર છે. પહેલાં તો ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. શું કહે છે કે જે સિસ્ટમ છે એ શું કરશે? કોન્ફ્લિક્ટિંગ એટલે કે જે પ્રોબ્લેમવાળી અને ફોલ્ટી એટલે કે ભૂલવાળી જે ફાઇલ છે, પ્રોબ્લેમવાળી જે ફાઇલ છે એની ઉપર ઓવરરાઇટ કરી દેશે, એટલે એને ભૂસીને બીજું નવું લખાઈ જશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ, અને જે ભૂલવાળા પ્રોગ્રામો હશે એની સાથે પેચ કરશે, એટલે મતલબ એને સુધારી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. અને શું કહે છે કે તમારે બીજી એક વસ્તુ છે એને પણ ડિલીટ કરવાની જરૂર છે. બીજી એક વસ્તુ છે એને પણ તમારે ડિલીટ કરવાની જરૂર છે. ક્યાંથી ડિલીટ કરવાની છે? ડિરેક્ટરીઝ એટલે કે બધા ભાગોમાંથી. તો સેલ્ફ ક્રિટિક એટલે કે પોતાનામાંથી ભૂલો કાઢવી, કે પોતાને ક્રિટિસાઇઝ કરવું એટલે કે વિવેચન કરવું, પોતાનામાંથી ભૂલો કાઢવી. એને તમારે બધા જ ભાગોમાંથી ડિલીટ કરી દેવાની જરૂર છે. And then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. અને શું કરવાનું છે? સેલ્ફ ક્રિટિકને એવી રીતે ડિલીટ કરવાનું છે કે એ રિસાયકલ બિનમાં પણ ના રહે. તમે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામને આપણે ડિલીટ કરીએ છીએ તો એ સંપૂર્ણપણે ડિલીટ નથી થતો, પહેલાં ક્યાં જાય છે? રિસાયકલ બિનમાં જાય છે. એટલે જો ભૂલથી તમારાથી ડિલીટ થઈ ગયો હોય અને તમારે એને પાછું લેવું હોય તો લઈ શકાય છે રિસાયકલ બિનમાંથી. પણ તમે રિસાયકલ બિનને પણ ખાલી કરી નાખો, જ્યારે એમાંથી પણ એમ્પ્ટી કરી નાખો, ડિલીટ કરી નાખો, પછી એ પાછું આવી શકતું નથી. એટલે શું કીધું છે કે અહીંયા કે તમારે રિસાયકલ બિનમાંથી સેલ્ફ ક્રિટિક જે છે એને સંપૂર્ણપણે ડિલીટ કરી દેવાનું છે, એ ક્યારે પણ પાછું ના આવે એ રીતે. કસ્ટમર સેઝ ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. કસ્ટમર એટલે કે ગ્રાહક કહે છે કે સમજાઈ ગયું, એ પણ મારું હૃદય જે છે ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, કે હવે એકદમ ચોખ્ખી ફાઇલોથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. અને શું કહે છે કે મારા હૃદયમાં જે એકદમ ચોખ્ખી એટલે કે ક્લીન ફાઇલ્સ આવી રહી છે, અને મોનિટર એટલે કે ફેસ આપણે કહી શકીએ કે આપણું
ફેસ, એના ઉપર સ્માઇલ નામનું એમપીજી વાગી રહ્યું છે, એટલે કે ફેસ પર સ્માઇલ આવી રહી છે અત્યારે હાલમાં. એન્ડ ઇટ શોઝ ધેટ, અને શું બતાવી રહ્યું છે એ વાર્મથ એટલે કે હૂંફ, પીસ એટલે શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. શું બતાવી રહ્યું છે? હૂંફ, શાંતિ અને સંતોષ આર કોપી ઇન ધેમસેલ્વ્સ ઓલ ઓવર માય હાર્ટ. અને આ ત્રણ વસ્તુ જે છે, હૂંફ, શાંતિ અને સંતોષ, એ પોતાની જાતે જ મારા હૃદય ઉપર કોપી થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, then love is installed and running. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તો પછી પ્રેમ પ્રસ્થાપિત થવાનો શરૂ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ પ્રેમ પ્રસ્થાપિત થઈ ગયો છે અને ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે એને અહીંયાથી હેન્ડલ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. બીજી એક વસ્તુ હું જોઉં એ પહેલા. કસ્ટમર સેઝ યસ. ગ્રાહક કહે છે કે હા બોલો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે લવ ઇઝ ફ્રી વેર, એટલે કે પ્રેમનું કોઈ મૂલ્ય નથી, ફ્રી છે, મફત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. કે પ્રેમ એ ફ્રી છે, એનું કોઈ મૂલ્ય નથી, તો તમે શ્યોર થાઓ કે તમે જે દરેકને મળશો ત્યાં અલગ અલગ એકમો હશે તમારા માટે પ્રેમ આપવા માટે, મતલબ અલગ અલગ સંબંધ હશે તમારા જે વ્યક્તિને મળશો એની સાથે, તો તમે એમને એ રીતે પ્રેમ આપશો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. અને એ લોકો શું કરશે? જેમને તમે પ્રેમ આપશો એ બીજાને પ્રેમ આપશે એ જ રીતે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તેઓ તમને એના બદલામાં શું મળશે? ફરીથી એક ચોખ્ખો એકમ મળશે પ્રેમનો. એટલે દરેક વસ્તુ છે એમ કે જે તમે કોઈને આપો છો એ જ તમારી પાસે આવશે. તમે કોઈને પ્રેમ આપશો તો તમને પણ પ્રેમ મળશે, નફરત આપશો તો નફરત મળશે, વેરભાવ આપશો તો વેરભાવના મળશે. એ જ રીતે અહીંયા પ્રેમની વાત છે કે તમે બીજાને પ્રેમ આપશો તો એમના દ્વારા બીજે જશે, ત્યાંથી ફરી ફરીને છેલ્લે તમારી પાસે પણ પ્રેમ આવશે જ. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર હેલ્પ. કસ્ટમર ગ્રાહક શું કહે છે કે હા હું એમ જ કરીશ, મારી મદદ કરવા માટે તમારો આભાર. ઓકે, હવે અહીંયા આપણા યુનિટ જે છે, યુનિટનો રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, એ આપણે અહીંયા ફિનિશ કર્યો છે. તમે એને સમજી લીધો છે સારી રીતે. ટૂંકમાં આપણે સાર જોવા જઈએ આખા યુનિટનો તો શું કહેવા માંગે છે લેખક અહીંયા કે અત્યારે જે ટેકનિકલ દુનિયા થઈ ગઈ છે, આખી દુનિયામાં બધું ટેકનિકલ થઈ ગયું છે, ઓનલાઈન, કોમ્પ્યુટર, મશીન દ્વારા બધું ચાલતું થઈ ગયું છે. એમાં જે ફિલિંગ્સ છે, લાગણીઓ છે, એનો અભાવ થઈ ગયો છે. માણસને માણસ પ્રત્યેની જે લાગણી હોય એ ઓછી થઈ ગઈ છે, પ્રેમ ઓછો થઈ ગયો છે. તો એને આપણને અત્યારે ટેકનિકલ દુનિયા થઈ ગઈ છે એટલે લેખકે આપણને ટેકનિકલ ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ આપણે આખા લેસનમાં અલગ અલગ શબ્દો દ્વારા સમજ્યા. અને પહેલો તો આપણો યુનિટનું જે નામ છે એમાં જ એક શબ્દ ટેકનિકલ આવે છે કે ઇન્સ્ટોલ. ઓકે, તો આ રીતે આપણે રીડ 1 પૂરો કર્યો છે અહીંયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એના જે હાર્ડ વર્ડ્સ કે મિનિંગ કહેવાય, જ્યાંથી આપણે યુનિટ સ્ટાર્ટ કર્યો હતો ત્યાંથી ફિનિશ થયો ત્યાં સુધી આપણે હાર્ડ વર્ડ્સ જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે યુનિટ 1 જે છે એનું રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, તો એના આપણે જ્યાં સુધી આગળના લેક્ચરમાં ભણ્યા હતા ત્યાં સુધીના આપણે મિનિંગ્સ કે હાર્ડ વર્ડ્સ તમે જે કોઈ જોઈ લીધા હતા એનો પરિચય મેળવ્યો હતો. તો હવે આગળથી આપણે જ્યાંથી આજે યુનિટ ભણ્યા, જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી આપણે એના મિનિંગ કે હાર્ડ વર્ડ્સ જોવાનું સ્ટાર્ટ કરીએ, એનો પરિચય મેળવી લઈએ. તો પહેલું છે ફોરગીવ સેલ્ફ, તો પોતાની જાતને માફ કરવું. એટલે ફોરગીવ સેલ્ફ એટલે ફોરગીવ એટલે માફ કરવું અને સેલ્ફ એટલે પોતાની જાતને માફ કરવું. સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ એસ્ટીમ એટલે આત્મવિશ્વાસ, સેલ્ફ એસ્ટીમ એટલે આત્મવિશ્વાસ. રિયલાઇઝ વર્થ એટલે પોતાનું મૂલ્ય સમજવું, રિયલાઇઝ વર્થ એટલે પોતાનું મૂલ્ય સમજવું. ગુડનેસ એટલે સદભાવના, સારી ભાવના. સેલ્ફ ક્રિટિક, સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જાતમાંથી ભૂલો જોવી, પોતાની જાતનું વિવેચન કરવું. અને વાર્મથ એટલે કે હૂંફ,
પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. તો આજનો જે ટોપિક ભણ્યા, આજનો જે યુનિટ આપણે જેટલું રીડ સમજ્યા છે એમાંથી આટલા હાર્ડવર્ડ્સ કે મિનિંગ તમે લઈ શકો છો સમજવા માટે. અહીંયા આપણો યુનિટ 1નો રીડ 1 પૂરો થાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 જે છે એની રીડ 2 એક કવિતા છે, પોયમ છે, એને સમજીશું. થેન્ક યુ.